નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સંસ્કૃત વિષયની તારીખ 15/2/2025ના રોજની જે એકમ કસોટી છે તેનું મોડેલ પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે, જેના કુલ ગુણ છે 25। મિત્રો, ધોરણ 6ની ઓરિજિનલ એકમ કસોટી જે છે 15/2/2025ના રોજની તેનું પણ સંપૂર્ણ સોલ્યુશન આપણી ચેનલ ઉપર મુકાઈ જશે। અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ ગઈ છે, ઓરિજિનલ એકમ કસોટીઓ, તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જોઈએ આપણે પ્રશ્ન નંબર 1, નીચેના ચિત્રોની સામે સંસ્કૃતમાં શબ્દ લખો। ચાલો, તો અહીંયા તમે જોશો તો પહેલાં આપણને મસ્તક આપ્યું છે, તો અહીંયા લખીશું મસ્તકમ। એનું આપણે અહીંયા વાક્ય પણ બનાવ્યું છે, ઈતત મસ્તકમ અસ્તિ। ત્યાર પછી દાંત છે, તો એને સંસ્કૃતમાં કહીશું દંતા, વાક્ય આવશે ઈતે દંતા સંતિ। ત્યાર પછી ત્રીજું છે હોઠ, તો એને આપણે કહીશું ઓષ્ઠો, વાક્ય બનશે ઈતો દ્રો ઓષ્ઠો સ્તઃ। કાન તો કર્ણઃ, ઈશઃ કર્ણઃ। ત્યાર પછી છે આંખ, તો એટલે કે નેત્રમ, તો ઈતત નેત્રમ અસ્તિ। મિત્રો, ધોરણ 6ની તારીખ 15/2/2025ના રોજની સંસ્કૃત વિષયની ઓરિજિનલ પ્રશ્ન બેંકના સોલ્યુશનની જે પીડીએફ છે તે આપણી ચેનલ ઉપર તારીખ 15/2/2025ના રોજ મુકાઈ જશે। જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો, જે તમારી પરીક્ષા માટે પણ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાઈ છે તે દરેક એકમ કસોટીઓના સોલ્યુશનની પીડીએફ તમારે જો જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને તમે મેળવી શકો છો, અને અહીંયા વોટ્સઅપ નંબર પણ તમને આપવામાં આવેલો છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો, જેના કુલ 5 માર્ક છે। ધીમે ધીમે તો મંદમ મંદમ, બધા તો સર્વે, બે હાથ તો હસ્તદ્રયમ, મામાનું ઘર તો માતુલ ગૃહમ, કાગડો તો કાકહ। પ્રશ્ન નંબર 3, નીચેના શબ્દોને ગુજરાતીમાં લખો। હથેળી તો કરતલહ, ડોક તો ગ્રીવા, રમતનું મેદાન તો ક્રીડાંગણમ, પીછું તો પીચ્છમ અને જમણો પગ તો દક્ષિણ પાદમ। પ્રશ્ન નંબર 4, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં આપો। એમાં પહેલું, ભારતમ કેન સમૃદ્ધમ ભવતુ, તો જવાબ આવશે ભારતમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતુ। ભારતમ કસ્ય ધારકમ ભવતુ, તો ભારતમ શસ્ત્રશાસ્ત્ર ધારકમ ભવતુ। ભારતમ કેન સંસ્કૃતમ ભવતુ, તો ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવતુ। ચોથું, વિદ્યાલયસ્ય આરંભઃ કદા ભવતિ, તો વિદ્યાલયસ્ય આરંભઃ પ્રાંતઃ એકાદશવાદને ભવતિ। પાંચમું, રાજીવસ્ય વર્ગખંડઃ કુત્ર અસ્તિ, તો જવાબ આવશે રાજીવસ્ય વર્ગખંડઃ પ્રાર્થનાખંડસ્ય સમીપે ઇવ અસ્તિ। રાજીવસ્ય વર્ગ શિક્ષકા કા અસ્તિ, તો રાજીવસ્ય વર્ગ શિક્ષકા હર્ષા મહોદયઃ અસ્તિ। પ્રશ્ન નંબર 5, નીચેના શબ્દોને સંસ્કૃતમાં લખો, જેના કુલ 4 માર્ક છે। વિદ્યાર્થી ખાલી જગ્યા ત્યજેત, તો જવાબ આવશે સુખમ। ક્રિયાશીલઃ ખાલી જગ્યા ત્યજેત, તો જવાબ આવશે નિંદ્રામ। સુખાર્થી ખાલી જગ્યા ત્યજેત, તો જવાબ આવશે પુસ્તકમ। સજ્જનઃ ખાલી જગ્યા ત્યજેત, તો જવાબ આવશે ક્રોધમ। મિત્રો, અહીંયા આપણે આ ધોરણ 7નું જે સંસ્કૃત વિષયનું આ જે પ્રશ્નપત્ર છે તે પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું આપણે 15/2/2025ના રોજ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે।